હર્ષભાઈને કહ્યું છે કે સાહેબ આ શબ્દો તમે પોઝિટિવલી લેજો. ભાજપના નેતાએ કહ્યું છે પોઝિટિવલી લેજો ને તમે એક સિસ્ટમ બેસાડો. પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક નાનું કારણ છે મિત્રો. પાટણમાં એન્ટર થાવ એટલે હપ્તા લેવા વાળા ઊભા હોય. અરે આટલું જ નહીં પણ પોલીસનો એટલો ત્રાસ થઈ ગયો છે. અનેક વખત પત્રકારો કહે, અનેક વખત વિપક્ષ કહે કે સાહેબ તમારી પોલીસ ભ્રષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી દિગ્ગજ નેતા કેસી પટેલે લગાવ્યો છે. એક સામાજિક કાર્યક્રમમાં કહ્યું કે ખાનગી વાહનો પાસેથી હપ્તા છે તે પોલીસ લઈ રહી છે. માણસ પોતાની ઓફિસ જવા નીકળે તો સૌથી પહેલી એને સાહેબ એના બોસથી વધારે બીક છે ને પોલીસને લાગતી હોય. અનેક વખત પત્રકારો કહે, અનેક વખત વિપક્ષ કહે કે સાહેબ તમારી પોલીસ ભ્રષ્ટ છે. રાજ્યમાં, શહેરમાં, ગામડામાં હપ્તારાજ ચાલુ છે. અનેક જગ્યાએ લોકોને હેરાન કરાય છે, પરેશાન કરાય છે, અને તેના કારણે ગામડામાંથી રહેલો માણસ શહેર તરફ જાય છે, શહેરમાંથી રહેલો માણસ મેટ્રો શહેર તરફ જાય છે, અને મેટ્રો શહેર રહેલો માણસ ક્યાંક દેશ છોડીને જાય છે. તેનું એકમાત્ર કારણ કે પોલીસની હેરાનગતિ. 100 કારણ હોય પણ એનું એક આવું કારણ પણ હોય, કારણ કે નાની નાની વસ્તુમાં પોલીસને કઈ રીતે તોડ કરી લેવો ને એમાં વધારે રસ છે. આ શબ્દો આજે મારા નથી. જ્યારે પત્રકાર કે વિપક્ષ કહે ત્યારે આ વાત એ સત્તાના કે પોલીસના મગજમાં ના ખૂંચે, પણ સત્તામાં રહેલા માણસો પણ દીક્ષિત આજકાલ એમ કહી રહ્યા છે કે પાટણમાં એન્ટર થાવ એટલે હપ્તા લેવા વાળા ઊભા હોય. અરે આટલું જ નહીં પણ પોલીસનો એટલો ત્રાસ થઈ ગયો છે કે લોકો પાટણમાં આવવાનું પસંદ નથી. અને છે એ લોકો પલાયન કરી રહ્યા છે. આ શબ્દો મારા કે કિશનના નથી. આ શબ્દો ભાજપના નેતાના આરોપથી હવે ગરમાવો છે તે કિશન આવી ગયો છે. પાટણમાં પ્રવેશતા જ પોલીસ ઉઘરાણા કરતો હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી દિગ્ગજ નેતા કેસી પટેલે લગાવ્યો છે. એક સામાજિક કાર્યક્રમમાં કહ્યું કે ખાનગી વાહનો પાસેથી હપ્તા છે તે પોલીસ લઈ રહી છે, અને તે હપ્તા રાજના કારણે આજે કોઈ પાટણ છોડી રહ્યું છે. પરંતુ સાહેબ ફક્ત પાટણમાં ઘટના નથી, રાજ્યભરમાં આ જ સ્થિતિ. પરંતુ તમને સલામ છે કે તમે આ શબ્દો બોલ્યા છો, જેના કારણે બહાર ગામથી આવતા લોકો વિચાર કરો, પાટણ આવવાનું લોકો ટાળી રહ્યા છે. તમે કેવા પ્રકારની આવી વાત કોઈ નાનો માણસ કરતો હોય તો તમે એકવાર એને ઉડાડી પણ દો, જા ભાઈ તારી વાત તો ખોટી છે. પણ આવડા મોટા હોશિયાર રાજકીય માણસો કે જેને દેશ અને દુનિયા જોઈ લીધી છે, અને દીક્ષિત એ પણ કીધું કે આ પોલીસના કારણે પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આવડો મોટો દાવો, કારણ કે પોલીસની કનડગત, હેરાનગતિથી વેપારી નાના મોટા તમામ થાકે દીક્ષિત. અને પાટણમાં પોલીસ પર હપ્તા રાજનો ગંભીર આરોપ એ ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સહકારી આગેવાન, અને એ પણ ક્યારે લગાવ્યો દીક્ષિત કે જ્યારે એમનો એક કાર્યક્રમ હતો, એમનો સત્કાર સમારોહ જેવો એક કાર્યક્રમ હતો, ઘણા બધા લોકો, ત્યારે આ નેતાનું દર્દ છલકાઈ આવ્યું કે સાહેબ પાટણમાં કેમ લોકો નથી રહેતા, કેમ આ પ્રકારની સ્થિતિ છે. તો સાહેબ આ પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં છે. અમારે હર્ષભાઈને કહ્યું છે કે સાહેબ આ શબ્દો તમે પોઝિટિવલી લેજો. ભાજપના નેતાએ કહ્યું છે પોઝિટિવલી લેજો ને તમે એક સિસ્ટમ બેસાડો. હું તમને કેસી પટેલે તમને ત્યાંના શબ્દો કહ્યા, હું તમને અમદાવાદમાં મારો અનુભવ કહું કે અમદાવાદમાં તમે એસજી હાઈવે પર પકવાન 4 રસ્તા, YMCA, ગુરુદ્વારા, તમે સીધે સુધી નીકળો ને તો પોલીસને હવે ઓનલાઈન વીમાની સિસ્ટમ થઈ ગઈ છે, તમે ફોટો પાડીને આપી દો. પણ પોલીસને સાહેબ લોકોની ગાડીઓ કઈ રીતે રોકાવું, જે 1 સિવાયની ગાડી આવે ને, જે 1 સિવાયની ગાડી એટલે 10 લોકોનું ટોળું. કારણ કે દીક્ષિત ઓનલાઈન થી તો સરકારનું ઘર ભરાય, પોલીસનું ના ભરાય ને દોસ્ત. એટલે તમે ઓફલાઈન, હું તો કહું છું ઓફલાઈન મેમાની સિસ્ટમ જ બંધ કરી દીધી, ઓનલાઈન જ આપવાનું ચાલુ કરો, ફોટો આપીને બંધ કરી જો. પોઝિટિવિટી પણ એક હોવી ખૂબ જરૂરી છે. વડોદરાના એક કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો તો મેં સસ્પેન્ડ કરીને કાઢી મૂક્યો. આ કેસી પટેલ અવાજ ઉઠ્યો, સરકારે પોઝિટિવ લેવું જોઈએ. કારણ કે જ્યારે પત્રકાર કે વિપક્ષ બોલે ત્યારે તમે એ વાતની નોંધ લઈ લો ને એના જવાબો આપો, પણ જ્યારે તમારા ઘરમાંથી જ એક અવાજ ઊભો થાય છે, એક અવાજ ઉઠે છે, તો એના પર વિચારવું જોઈએ, એના પર વિમર્શ કરવો જોઈએ, ને આપણા ઘરની અંદર માથાકૂટો ન થાય એના માટે દરેક સભ્યની વાતને સાંભળી અને એ વાતને આપણે સમજી અને કાર્યક્રમ કરવો જોઈએ, જેથી કરીને અંદરો અંદર દુઃખો ઊભા ના થાય. આપણે કોંગ્રેસની ભૂલો જોતા હોઈએ દીક્ષિત, તો શું થાય કે તમે ઘરના જ લોકોની વાત સાંભળવાનું બંધ કરી દો. કેસી પટેલની વાત એ કોઈને નાની લાગતી હશે, પણ દીક્ષિત આ વાત ખૂબ ગંભીર વાત છે. બહુ ગંભીરતાથી એટલે તમને કહું છું કે કેસી પટેલ સાથે કદાચ અમદાવાદમાં આવી કોઈ મોમેન્ટ આવે ને સાહેબ, અમદાવાદમાં પોલીસના ત્રાસ વાળી કોઈ મોમેન્ટ આવે ને, આ એક તો ટ્રાફિક પોલીસ સૌથી મોટું, આ કેસી પટેલે મારા ખ્યાલથી ટ્રાફિક પોલીસની જ વાત કરી રહ્યા છે, તો અમદાવાદમાં સાહેબ 1 લાખ માણસ ભેગું થાય. એટલા પ્રતાડિત, એટલા સવારમાં 10-12 હજારના પગારદાર માણસ પોતાની ઓફિસ જવા નીકળે
તો સૌથી પહેલી એને સાહેબ એના બોસથી વધારે બીક છે ને પોલીસ અને લાગતી હોય. દીક્ષિત ભાડુતી જે માણસો આવ્યા છે ને ટીઆરપી ને હોમગાર્ડ ને કોઈ નાના માણસ ખોટું ના લગાડતા મારું, એમાં બધા ખરાબ નથી, બધા સારા નથી એવું નથી, પણ એને એની નોકરી મેળવવામાં કે એવી જાજી તકલીફ પડી ન હોય ટીઆરપી. દીક્ષિત એ લોકો એટલું છેલ્લી ક્વોલિટીનું વર્તન કરે કારણ કે એને નોકરી મૂકવાનો ડર ના હોય કે અહીંયા 300 400 એટલે એમાં એનોય વાક એટલા માટે નથી કે એને ત્યાં રહેલા એના સાહેબને સાહેબે આદેશ કરી દીધો કઈ થાય તો હું બેઠો એટલે સાહેબ પાછા આવે નહીં, એટલે આને મોકલે જાન તને તો બહુ કાઢી મૂકશે, મહિને 10,000 વાર 5 લઈ જાય જા. એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ થઈ શું કેસી પટેલે કહ્યું ને એ પણ સાંભળો. એ તમે સાંભળો પહેલા. પણ દરેક જિલ્લાની જે પ્રમાણે ડેવલપમેન્ટ થાય છે અને તમે ત્યાં જઈને જુઓ તો સારી સારી કંપનીઓના બધા શોરૂમ, સારા સારા વેપાર ધંધા રોજગાર થઈ રહ્યા છે, પણ પાટણમાં એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે, પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય તે પ્રમાણમાં નથી. એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારા હંગાતે આવે, તો એ ના પાડે એ ભાઈ પાટણ નહીં તને બીજા ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અને અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે. આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે. મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે, ખૂબ શેર કર્યું છે.